તો કેમ છો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે તમારું મારા રસોડામાં। આજે આપણી ઘરે આવેલા હતા મહેમાન, તો આજે આપણે પૈસા ઉપર ટીંગાણું કરવાનું છે। અહીંયા હવે ટમેટાનું, કોથમરીનું, મેથીનું કટિંગ થાય છે ભજીયા બનાવવા માટે। તમે લાઈક કોમેન્ટ કરી નાખો, જ્યાં હું બહાર આટો મારી આવું થોડોક। અહીંયા અમારા દેવરાજભાઈ ખાટલા છતાઈ જશે, કોઈ કામ ન થઈને એટલા માટે। હજી અહીંયા કોથમરીનું ટમેટાનું કટિંગ હાલે છે, મરચાંનું કટિંગ કરવાનું બાકી છે। મને એમ છે મરચાં કટિંગ કરવાનું મારો વારો ન હોય થારું, મને એવું લાગે છે। તો અહીંયા લસણ ફોલાવવાની ચારી હાલે છે। હવે ટમેટાનું કટિંગ થવા આવ્યું છે, એક ટમેટું દેખાય છે। હવે ટમેટા કટિંગ કરીને શાક બનાવવા મૂકી દીધું છે। હવે જોઈ શાક કેવું બને છે, વિડીયોમાં બન્યા રહેજો બધાય। હવે અહીંયા બેહારેશ મારી બાને મરચાં કટિંગ કરવા માટે। આપણે તો સટકી જાય, મરચાં કટિંગ કરતા કરતા હા બીજું મારી બાને રોટલા કર, મારા બાવી એવા રોટલા બનાવવા। તો જો અહીંયા બાજરાના રોટલા બને છે હવે, કારણ કે મહેમાન છે એટલે રોટલા બનાવવા તો પડે। અહીંયા જો ભજીયા બનાવવા માટે શિયાળનો લોટ સવાય છે। તો લોટ તો આપણે ઘરનો જ હતો, જે લેવા જવાની જરૂર હતી નહીં દુકાને, ઘરનો જ હતો લોટ, ઘંટીએ દળેલો ઘરનો। અહીંયા લોટ સવાઈને 4 થઈ ગયો છે। હવે ડોયો બનાવે છે ભજીયા બનાવવા માટેનો। મેં કીધું ડોયો હરખો હલાવજો। કે હું બનાવું છું હે કોથમરી મેથી મિક્સ કરે છે શીણાના લોટ ભેગી। બટેટાની પતરી પડે છે હવે અહીંયા, બટેટાની પતરી પડી ગઈ છે હવે। નહીં, ડબ્બો ખાલી કરવો જ છે આજ, ડબ્બો ખાલી કરી નાખવાનો છે આજ। ડબ્બો થઈ ગયો ખાલી। આવ્યું હોય એમાં તો આ બધા ડબ્બા ભરેલા જ લાગે છે, એકો એક તો સારું છે। બધા ભીરા છે। હવે ભજીયા બનવા માંડ્યા છે, પેલો ઘણો 4 થઈ ગયો છે ભજીયાનો। હવે બોલો તો કાકા આમ ભજીયા ખાવા આવ્યા કે નહીં? અડવા દેજો મને કાસો જ ના હવે ભજીયા બનાવવાનું ચાલુ થઈ ગયું છે। આ બાજુ અહીંયા ખાવાનું કામકાજ હાલે છે, રાંધતા જાય ને ખાતા જાય। ચાખણો હાલે છે। ભજીયા બનાવતા જાય ને ખાતા જાય છે। આ બાજુ હવે કઈક રસોઈયા પોછા નો રે, વાસે લે અને સ્વાદે લે, એટલે રસોઈયા પણ લઈ જો એને ખાવું એ કાસું છે ઈ પછી તમારે ખાવાનું હોય કે પછી તો ખાલી બટેટું તો કાસું પીરી હે ને વાસ લઈ લેવાનું હોય, બધું બની જાય ને એટલે। ગોટા છે કે ગોટા કેને કહેવાય? તો આ છે ને પીઝા છે,
મેથીના છે આ મેથી ભજીયા મેથા છે. હાલો હા અમારા મોટા મહેમાન હાટું રસોઈ બને છે હવે. આ સ્પેશિયલ મોટા મહેમાનો માટે છે. હવે મરચાના ભજીયા બનાવવાનું ચાલુ છે ધીમે ધીમે. તમને ભાવશે કે મરચાના ભજીયા તમને ભાવશે કે એમ? અરે બહુ ભાવશે. તો વાંધો નહીં. હવે અમે પિરહણી આવી જશે. તો અમારા દેવરાજભાઈ જમવાનું ચાર કરે છે હવે. બસ એ થાળીઓ લેતા આવો આ બાજુ. આ લઈને વી આવો. લાઈનમાં બીડો ગોઠવો. લાઈ થાળીઓ દેવરાજભાઈ એમાં આપણે પૈસા મટવાનું પછી રહેવા એ પહેરવા મુદ્દા બધી મુદ્દા છે. હવે દેવરાજભાઈ બેસી જશે, થાકી જશે તે. આ બાજુ કંઈક મરચાના ભજીયા બનાવે છે. આ બાજુ પીરસવાનું ચાલુ શું છે હવે ધીમે ધીમે. દેવરા પૂરત કરવાનું ઓય ઉતારી ચટણી નથી બનાવી કોઈ લેવા જશે દેવા તો ફાઈન ચોલી આવો. બસ એ તાળી છે લઈને વયો જા. દેવલા એ દેવલા તો જો આપણે મરચાના ભજીયા છે, બટેટાની પતરી છે, સેવ ટમેટાનું શાક છે, લાડવા છે, મરચાના ભજીયા છે, ગોટા છે, બટેટાની પતરીના ભજીયા છે. અને આ કયું ના રાંધતા રાંધતા ખાય છે અહીંયા. મને બે તો ધરાઈ જાય છે આમને. હવે બટેટાની પતરી તો આવી છે. આ મરચા કેમ નોખા રાખ્યા? સંભારા નથી. તમારો મગજ સારો થોડે. આમ તો ઉકળી આવા જ લઈ આવો જોઈએ. ઉકળી આવા હોય ને કઈ ઘટે નહીં. તો આવી રીતનું કંઈક જમવાનું બનાવ્યું છે આજે. મને તો આ ઉખડિયાનું કામ ગોઠ્યું. એક આરે બધું બનાવતા થઈ. ઉખડિયા છે કેવા જો એને પછી દાંત બતાવી છે. તો હાલો રજવાડી ચટણી આવી ગઈ છે. બનાવવા કોણ છે આમાં? જ્યાં રજવાડી ચટણી આવી તમારે બનાવવાની છે? તમે એના ઉખડ્યા નથી તો એ ચટણી કોણ બનાવશે? એવું છે તો અમારે ત્યાં જવું જોઈએ ને કેમેરામેનને. તો અહીંયા અમારા ગીતાબેન રજવાડી ચટણી બનાવે છે. પણ પીરાવવા મીણા છે.
સોનાની માળા હતા ઓલી સોનાની ચાંદીની બાજરાના રોટલા છે. હવે ભજીયા બની જશે. તપેલું ખાલી થઈ ગયું છે. તપેલું ખાલી કરી નાખ્યું છે. બધું ખાલી થઈ ગયું. તળી બાજુ એમાં શું હતું? મરચા. આ બધા ખાવા બેસી ગયા છે અહીંયા. આજનો વિડીયો આપણો અહીંયા પૂરો થાય છે. તો જય માતાજી બધાને. આવા ને આવા વિડીયો જોવા માટે ચેનલને જોઈન્ટ કરી લેજો.